ઓલું કહેવાય ને કે ખાલી બોડીની અંદર દિલ ન હોય અને કેમ ખાલી બોડી હોય ખોખો એમના 2 દિવસ મોબાઈલ ઇન્ટરનેટ ટૂંકમાં કહેવાય ને સોશિયલ મીડિયાથી હાવ દૂર વહી ગયા હતા વારો ને આપણે એનો ઓપનિંગ બેટ્સમેન અરે બંધ કર આઉટ થઈ ગયું. ગુડ મોર્નિંગ, કેમ મજામાં દેશો? નો મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણા ભાણીબા થોડાક દિવસથી 2-3 દિવસથી આપણે ઘરે હતા, એટલે કે કોમલ, તો એને આપણે મૂકવા જવાનું પહેલા તો બરોબર ફટાફટ આપણે પહેલા એને મૂકતા આવીને પછી આગળની તમને એક વાત કરું કે 2-3 દિવસથી વ્લોગ કેમ નતા આવતા. આપણા ભાણીબા એટલે કે કોમલને આપણે સક્સેસફુલી ડ્રોપ કરતા આવી અને હવે પાછા નીકળી જઈ ઘર બાજુ જવા. ઓકે, તો પાછા આપણે ઘરે આવી ગયા છીએ કોમલને મૂકીને, અને તમને એક વાત કરવાની આપણે બાકી રહી ગઈ હતી કે 2-3 દિવસથી વ્લોગ કેમ નતા આવતા, રીલ્સું નથી આવતી, મિની વ્લોગ નતા આવતા, ઘણા બધાના સવાલ હતા, ઘણા બધાના મેસેજ પણ આવ્યા હતા. તો એનું રહ્યું ને ખાસ રીઝન હતું, તરણેતરના મેળામાંથી આવ્યા પછી એવું હતું કે આપણે એક ચેલેન્જ વિડીયો ત્યાં શૂટ કર્યો હતો 24 કલાક તરણેતરના મેળાની અંદર. એ 24 કલાક ચેલેન્જ વિડીયોનું શૂટિંગ આપણા મોબાઈલમાં હતું ને એનું બધું એડિટિંગ કરવાનું હતું ને એડિટિંગ કોને કરવાનું હતું? પદિયાન કરવાનું હતું, બરોબર. તો એ મોબાઈલ લઈ ગયો હતો, 1 દિવસ લઈ ગયો હતો ને 2 દિવસ, તો 2 દિવસ મારા પાસે મોબાઈલ જ નહોતો, હાવ મોબાઈલ જ નહીં. એટલે મોબાઈલ પ્રદીપ પાસે હતો, એટલે ઇન્સ્ટા મારું બંધ, યુટ્યુબ બંધ, ફેસબુક બંધ, ટૂંકમાં ટોટલિંગ વોટ્સઅપ બધું બંધ, મોબાઈલ જ નહોતો. અને મોબાઈલ વિનાની જિંદગી કેવી હોય ને એ સાચું ફીલ થઈ ગઈ મને 2 દિવસની અંદર ફીલ થઈ ગઈ. 2 દિવસમાં હું મોબાઈલ વિના નહોતો. એક મોબાઈલ હતો આપણી પાસે, જે ઓલ્ડ મોબાઈલ હતો એ હતો, પણ એની અંદર એક તો ચાર્જિંગ ન હોય, અથવા તો ચાર્જિંગ હોય તો આપણે ભાઈ એમાં રિચાર્જ નહોતું, નેટવર્ક ન આવે, કદાચ કોકનું વાઈફાઈ આવે તો કનેક્ટ કરવી. અને ભાઈ આઈફોનથી અત્યારે લગી યુઝ કરેલો હોય થોડાક દિવસ, હમણાંથી થોડાક મહિનાથી, તો પછી મોબાઈલમાં યુઝ કરવાની એનો મજા આવે ને. જોકે નેટવર્ક નહોતું તો ફૂલ કંટાળો હતો. ઓલું કહેવાય ને કે ખાલી બોડીની અંદર દિલ ન હોય અને કેમ ખાલી બોડી હોય ખોખો એમના એને જેવું ફીલ થઈ ગયું. તો ભાઈ અત્યારની જિંદગી એવી થઈ ગઈ કે મોબાઈલ વિના ચાલે ને. આપણે 2 દિવસ મોબાઈલ ઇન્ટરનેટ ટૂંકમાં કહેવાય ને સોશિયલ મીડિયાથી હાવ દૂર વહી ગયા હતા. હા, ઘડી બગડી ક્યારેક વાઈફાઈ આવ્યું હોય ને ભાગ્યે તો યુઝ થતું હતું, પણ બાકી મોબાઈલથી હાવ અલગ જ દુનિયાની અંદર વહી ગયો ને એવું આમ ફીલ થતું. જાણે કેમ હું આમ ક્યાંક અંતરિક્ષમાં વહી ગયો હું, એલિયન ભેગો વહી ગયો હું, એવું બધું ફીલ થતું હતું. કાંઈ વાંધો નહીં, પાછો મોબાઈલ આવી ગયો છે અને પાછો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. અને પાછલા 2-3 વ્લોગમાં ઘણા બધા તમે પ્રેમને સપોર્ટ પણ આપ્યો. અને હા, એ જે ચેલેન્જ વિડીયો રહ્યો ને આપણી તડ અને ભડ નામની ચેનલમાં આવવાનો હોય તો ફટાફટ ન જોયા હોય ને તો ફટાફટ એક વિડીયો જોતા આવજો. અને અત્યારે સમય બપોરનો થઈ ગયો છે. અને ઓકે, તો જો ભૂરીબેનની રેડી થઈ ગયા છે. ભૂરીબેનને જવાનું છે બાળ મંદિરે. ક્યાં જવાનું ભૂરી? તો હાલો, શું વાર है? હાલો, चलो उसकी बहनपणी आ गई है और ये भूरिया आ गया है और इन दोनों को हमें छोड़ने जाना है बाल मंदिर. और इसे हिंदी बहुत अच्छी आती है ना? हिंदी बोल तो तू. कहाँ जाना है तुझे? कैसे हो आप लोग? बहुत बढ़िया होंगे आप सब. જો બે બેનપણીઓ બેસે બરોબર બાઇકની અંદર, તો ફટાફટ રે ને આપણે આમને બાળ મંદિરે જઈને છોડતા આવી જલ્દી. અશું એ ભાઈ ચાલ ફટાફટ ઓલો ગેટ ખોલ, હાલ જલ્દી ગેટ ખોલ, હાલ જો એ ભૂરી તારા આગળ બેવાનું. 2 બેનપણીઓ પાછળ નો રહ્યો, નો ચાલે, ત્યાં ન બેહારવાની. તું આગળ બેજા, તાર ઠેલો એ તાર બેગ નથી લઈ જવાનું તમારે એકને? બેગ ઠેલો કેમ એવું? જો આ ડિમ્પલ પડે, દાંત કાઢતો જો એ ડિમ્પલ ગર્લ और हमारा भूरियो. तो अरे હું બેજો. હાલો ફટાફટ ને આપણે બેન મૂકતા આવીશ બાળ મંદિરે. બાય ભૂરીબેન વહી ગયા ને આપણે જાવ દેવી ઘરે. બેન ને બાળ મંદિરે મૂક્યા છીએ ને ઓહો ભાઈ આપણે સીતાફળ આવ્યા હતા, તમને દેખાડ્યા હતા ને? જો જો આ સીતાફળ આવી ગયા ભાઈ. જો એક તો અહીંયા છે, આ બધા રહ્યા ને થોડાક દિવસમાં પાકવામાં આવી ગયા ને ભાઈ સીતાફળ આવી ગયા જોરદાર ના. હો જોતામાં રહ્યો ને 1 વાગી ગયો છે. ભૂરીને આપણે બાલ મંદિર લેવા જવાનું હોય તો ફટાફટ લેતા આવી.
અને તમને કંઈક વસ્તુ બતાવું. 2 દી મોબાઈલ નહોતો તો આપણે વિડીયો શૂટિંગ વ્લોગિંગ નહોતું કર્યું, પણ એક ઘટના આપણે દુર્ઘટના ઘટી ગઈ હતી. આપણે KTM ચલાવતા હતા વાડીની અંદર, તો ત્યાં જો આપણને થોડુંક અહીંયા પગે ઇધર દાજ ગયા, દેખો અહીંયા દેખાય તમને અહીંયા. તો કંઈ નહીં, એવું ધુમાડિયું ઓલું આવે ને એ અડી ગયું હતું. તો રહ્યું ને બધું પછી એકવાર નહીં 2 વાર અડ્યું. પહેલાં એકવાર અડ્યું, પછી ઘડી કરીને રહ્યું ને અડેલું હતું ને એને ફરતી અડ્યું. એટલે રહ્યું ને મેં જોયું આ બધું કાળું ડિબાંગ કરી નાખ્યું એ ધુમાડિયાને લીધે. હાલો ભૂરી બેનને આપણે લેતા આવીએ. ભૂરી છે ને કે ગામમાં રખડતી દેખાણી, જોજો અહીં કે જોરે. હાલો બે હાલો ભાગ લઈ લીધો. હાલો અને લાલી ક્યાં કરી નાખી? હે સોડી, આ લાલી ક્યાં કરી નાખી તું? હા બે જાઓ હાલો ગાડીમાં. હાલો ભૂરી ને આપણે જો ઘરે લઈને વ્યા છે ને, ભૂરી શું લાવ્યું ખબર હે? આ પૈસા લાવી જો તો બધા તારું જો આ પૈસા, આમાં પૈસા નીકળે અડધા મારા ભાગ. કઈ મારી નોટ? કઈ વાહ, 20 રૂપિયા મારે ને 4 રૂપિયા તારે નોટ. દાય પાકી જો તેમ પેલા. અને છોકરીને જો પૈસા આપીને પૈસા મળે એવી ભાગ વસ્તુ લાવે. બોલો, પેલા પૈસા આપે છે ને પછી પૈસા મળે એવી વસ્તુ લાવે. વાહ, આવું નાના હતા ને ત્યારે એમ એવું જ કરતા હતા. રખડતા ભાટકતા બપોર પછી આપણે એને પલોટમાં પૂગ્યા, કારણ કે જવાનું છે એક રીલ્સ ઉતારો. રીલ્સ એટલે કે આડવડે રીલ્સ ઉતારવી કંઈક, કારણ કે હમણાંથી બહુ આપણે કન્ટેન્ટ વિડીયો મૂક્યા નથી બરોબર. અને છે તે આપણે ક્રિકેટ રમવા જવાનું છે ને બીજું. અને બીજી એક મેન વસ્તુ એ કે સડા ઘરે પહેરવાની વસ્તુ છે. અને આ બધું યુદ્ધની તૈયારી થઈ ગઈ એકદમ. તો અહીંથી રહ્યું ને નીકળી જવાય. લે લાલા બે ફટાફટ બે નીકળ. આ જો બોથા મીણા લેવા તો 1-2 લઈ લીધા હે. પાછા પડીને આવે ને એટલી જ વારે નીકળો. જો દેખાય તમને બાજવાની તૈયારી. હાલે જો એકચ્યુઅલીમાં એવું છે કે મારો દોસ્ત આવી ગયો છે. દોસ્ત શું કે દોસ્ત? મજામાં દોસ્ત? જરાય નહીં. કાં કઈ તકલીફ? થોડું દુઃખ થાય. કયું દુઃખ થાય છે મારા દોસ્તને? ખબર નથી, બહુ દુઃખ થાય મારા દોસ્તને. મારા દોસ્તને કંઈક તો કારણ છે ને એ દોસ્ત? કારણ કઈ નથી, પણ દુઃખે દુઃખ જ છે. અરે કે મારો દોસ્ત બહુ દુઃખી છે. તો દોસ્તને રહ્યો ને આવડા બાવડા લાવો તો રિયલ લાગે બરોબર. અને ઓહો બહુ દુઃખ છે મારા દોસ્તને, બહુ દુઃખ. આપણે રહ્યો ને રસ્તો આવી ગયો વળવાનો, તો રહ્યો ને વળી જાય નકાર તલબાવળિયામાં થતા હવે રહ્યો ને મોબાઈલને મૂકી દેવાય, કારણ કે રસ્તો બહુ ડેન્જર લેવલનો ભાઈ આવી ગયો છે. આમાં એકાથી આંકવું બહુ મુશ્કેલ કામ છે. नामुमकिन जैसी कोई चीज नहीं, એવું કે ગીત આવે ને, નામુમકિન કે જૈસી કોઈ ચીજ નહીં. ભાઈ એ અમારા ને બેને મોટા શીણે જાય કરતા વ્લોગ ને આઈને મૂકી દેવાય. મેદાન ઉપર આવી ગયા, ક્રિકેટના મેદાન ઉપર. આ બાજુ જો કેપ્ટન બધા પ્લેયર રહ્યા ને આપણી ટીમ ગોઠવે. રામ જાણે આપણને કીમાં રાખ્યા, બેટિંગમાં આવી ફિલ્ડિંગમાં આવી, રામ જાણે. અને અમારા જો છડા ગેંગ કે મારે ના રમવું. આ કઈ રમવાની વસ્તુ છે? તો તમારે હે ને ઘરે ઘરે રહેવાય, તમારે અવાય જ નહીં અહીંયા. હું તો અહીંયા જોવા આવ્યો તો આવું જોવાનું છે તારે. ઘરે જોતો રે, ફોન માં જોતો ઘણું. તું ઘરે બેઠો રીલ્સ જો ને તો અમારે ને વ્યૂ વધે. એટલે તું ઈ કામ કર, આવું તાર નથી કરવાની જરૂર. એટલે જો ફટાફટ ક્રિકેટ ની ટીમ બની જાય ને તો રમવા ભાગી જાય. મિત્રો હે ને આપણી બેટિંગ માં આવી ગયા વારો ને આપણે એને ઓપનિંગ બેટ્સમેન છે બરોબર. હવે ને આપણે કેમેરામેન એક મૂકી દીધો. જો તમને કેમેરામેન બતાવી દો. જો આ કેમેરામેન હે હીરો ને બેઠો આપણું બેટિંગ નિહાળ છે, કારણ કે આપણે સેન્ચુરી મારવાની. બતાવજો ભાઈ બેઠો કઈ મિસ ન થવું પડે. જો આઉટ થઈ જાય તો કટ. ઉતાર લે. બંધ કર, આઉટ થઈ.